આજે તો સાંજ પડતા પડતા હું ને આર્યન આવી ગયા માર્કેટમાં અને માર્કેટમાં જોવા મળી ગઈ દશામાની સરસ મજાની મૂર્તિ। અને અમારા સુરતમાં ધાણા મળે પાણીના ભાવમાં, તો હું આવી ગઈ ધાણાની ખરીદી કરવા, કેમ કે આજે મારે તમને કોથમીર વડેની ફૂલ રેસીપી આપવાની છે। ઘણા બધાની કોમેન્ટ હતી કે, તો મેં કીધું હાલો આપી દેવી। ઘરે આવીને પહેલા તો ધાણાને સાફ કર્યા, પછી સરસ મજાના પાણીમાં ધોઈ નાખ્યા, પછી તો ધાણાને ઝીણા ઝીણા કાપી લીધા અને કાપેલા ધાણામાં આપણે 2 વાટકા ચણાનો લોટ નાખી દેવાનો છે। જો ચોખાનો લોટ હોય તો અડધો વાટકો આમાં મિક્સ કરી શકો છો। અને હવે એમાં આપણે મસાલા નાખવાના છે, જેમ કે હળદર, મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અજમાને થોડાક મસળીને નાખી દઈશું। 2 ચમચી જેટલા આપણે ધોળા તલ નાખશું, આનાથી કોથમીર વડીનો સ્વાદ 1 નંબર આવશે। 1 ચમચી જેટલી લસણ મરચાની પેસ્ટ નાખશું અને થોડું પાણી નાખી અને આ રીતનો કાક લોટ આપણે રેડી કરશું। હવે આપણે ઢોકળિયાની એક ડીશમાં થોડું એવું તેલ લગાવી અને રેડી કરેલું મિશ્રણને સરસ રીતે પાથરી દઈશું। હવે રેડી કરેલી ડીશને ઢોકળિયામાં બાફવા મૂકી દઈશું। થોડીક વાર રહીને આપણે ચેક કરી લેશું તો સરસ મજાની વડી આપણી પાકી ગઈ છે। હવે આપણે ડીશમાં કાપા પાડી લેશું અને ઠરી જાય પછી આપણે ગરમ તેલમાં એને ફ્રાય કરી લેશું। ઓલો ગરમા ગરમ ક્રિસ્પી કોથમીર વડી આપણી રેડી છે। ઘરે જરૂરથી ટ્રાય કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।